ચાલો બાળકો, ગુડ મોર્નિંગ. આઈ હોપ કે આઈ એમ ઓડિબલ, વિઝિબલ. મારો અવાજ પણ આવે છે તમારા સૌ લોકો પાસે? વિડીયો પ્રોપર દેખ. ચાલો, ગુડ મોર્નિંગ. આજના દિવસની શરૂઆત આગળ વધારીએ. ગઈકાલ સુધી આપણે જ્યાં સુધી પહોંચ્યા છીએ, ડીએનએ શું છે, ડીએનએ કેવું હોય છે, ડીએનએનું બંધારણ કેવું હોય છે વગેરે જેવી ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. જનીન દ્રવ્ય કે જેમાં ન્યુક્લિયો પ્રોટીન એટલે કે ન્યુક્લિક એસિડ અને પ્રોટીન અને ડીએનએ ખાસ કરીને પ્રોટીન એટલે કે હિસ્ટોનની સાથે કઈ રીતે જોડાણ કરી અને ડીએનએનું પેકેજિંગ કઈ રીતના થાય છે અને કોષ કેન્દ્રમાં એની ગોઠવણી કઈ રીતના થાય છે ક્રોમેટિન સ્વરૂપે, એટલી ચર્ચા આપણે ગઈકાલે કરી. એટલે આણ્વિક રીતે ડીએનએની સંરચના અને અમુક અંશે ડીએનએનું કાર્યની ચર્ચા આપણે કરી છે. હવે આજના દિવસની જે આપણી ચર્ચા છે એની શરૂઆત આપણે કરીએ કે તમારું હેડિંગ તમને જે પાછળ સ્ક્રીન ઉપર દેખાય છે એ પ્રમાણે જનીન દ્રવ્ય માટેની શોધ. એટલે બહુ જૂના સમય તરફ આપણે જઈએ છીએ અત્યારે, બરાબર છે. એ સમયગાળો કે જ્યારે જનીન દ્રવ્ય નામનો કોઈ શબ્દ કદાચ નહોતો. આપણે જેને ક્રોમેટિન કહીએ છીએ, બરાબર છે. તમે જેને ન્યુક્લિયો પ્રોટીન તરીકે સમજ્યા કે ડીએનએ અને હિસ્ટોનની આજુબાજુમાં ગૂંચળું વળે અને યુક્રોમેટિન ને હિટ્રોક્રોમેટિન એવું બધું કાંઈ હતું જ નહીં, કોઈને ખબર નહોતી. એ સમયે આપણે અત્યારે પહોંચી ગયા છીએ ફરી પાછા. તો આપણે અત્યારે હિસ્ટ્રીમાં છીએ, ઐતિહાસિક સમયગાળામાં છીએ જ્યારે કોઈને ખબર નથી કે જનીન દ્રવ્ય શું છે. હા, હું અત્યારે એ સમયે છું, તમે અત્યારે એ સમયે છો કે જ્યારે ઓલરેડી 2-5 સંશોધનો થઈ ચૂક્યા છે જીનેટિક્સની અંદર. ખાસ મેન્ડલના જે વાદ છે એ રજૂ થઈ ચૂક્યા છે, પણ એનું ફિઝિકલ પ્રૂફ આપણને ખબર છે મેન્ડલ પાસે નહોતું એ તે સમયે, બરાબર છે. બીજું કે શટન અને બોવરીના પ્રયોગ થઈ ચૂક્યા છે. એણે કીધું છે કે કાંઈક જેને રંગસૂત્ર કહેવાય એ એક પેઢીમાંથી બીજી પેઢીમાં જન્યુઓના માધ્યમથી જાય છે. તો આવા અમુક તારણો આપણી પાસે ત્યારે હતા એમ, રાઈટ. અને એને આધારે આપણી આજની સંકલ્પના આપણે જે સમજવાની છે એના બેકગ્રાઉન્ડમાં આ 2-5 વસ્તુઓ છે. તો એક આપણે ગઈકાલના ઇતિહાસમાં પણ સમજ્યા હતા કે મિશર નામના એક વૈજ્ઞાનિક, જ્યાંથી આ શરૂઆત થાય છે, ન્યુક્લિઈન નામનો પદાર્થ, ન્યુક્લિઈન, કે એને કોષના કોષ કેન્દ્રમાં કોઈક એસિડિક પદાર્થ જોયો અને એનું નામ એને આપ્યું ન્યુક્લિઈન, બરાબર છે. બીજું, આનુવંશિકતાના સિદ્ધાંતો જે મેન્ડલ દ્વારા આપવામાં આવ્યા હતા, બરાબર છે. એની હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ આપણે આના પહેલાના ચેપ્ટરમાં એટલે કે ચેપ્ટર નંબર 8 ની અંદર ભણ્યા, ચેપ્ટર નંબર 4 ની અંદર ભણ્યા. તો હવે મૂળ મુદ્દો શું છે કે આ ઐતિહાસિક માહિતીની સાથે આપણે હવે એક સ્ટેપ જો આગળ વધવાનો થાય તો એ સમયે લોકોએ વિચાર્યું કે ભાઈ શું ન્યુક્લિઈન શું છે. આનુવંશિકતા માટે જે મેન્ડલે કીધું છે એક પેઢીમાંથી બીજી પેઢીમાં જાય છે, શટન અને બોવરીએ કીધું કે એ રંગસૂત્ર છે. પછી એનું રાસાયણિક સ્વરૂપ શું, એમ શું છે, એ પદાર્થ છે શું, કે રંગસૂત્ર જેને કીધો શટન અને બોવરીએ, એ પદાર્થ શું છે કેમિકલી, રાસાયણિક રીતે, એ તો નક્કી કરવું પડશે ને. એટલે આપણી હવેની ચર્ચા આ મુદ્દે છે એમ. તો આ ન્યુક્લિઈન વાળી વાત છે, આ આનુવંશિકતાના વાદની વાત છે, આ બધી વાતો જે સમયે થઈ છે, આ સમય જે છે એ લગભગ એક સરખો છે. આપણે એવું માની લઈએ કે લગભગ સમાંતરે આ બધી ઘટનાઓની વાત જે છે એ સમજૂતી લગભગ એક જ સમયે અપાઈ હશે. હા, 1-2 વર્ષ કે 3 વર્ષનો સમયગાળાનો તફાવત હોઈ શકે, પણ આપણને એ નથી ખબર એ સમયે કે આ જે દ્રવ્ય, આનુવંશિક દ્રવ્ય છે, એનું સ્વરૂપ ડીએનએ છે, એનું સ્વરૂપ આરએનએ છે કે એનું સ્વરૂપ પ્રોટીન છે, કયા સ્વરૂપે હોય. મીન્સ એને રાસાયણિક રીતે આપણે હજુ ઓળખી શક્યા નહોતા જે તે સમયે. તો એ સમયગાળાની જ્યારે વાત કરીએ ત્યારે તો આપણી પાસે હવે પછી આગળ જવા માટે શરૂઆત જ્યાંથી કરી છે એ સમયે આપણી પાસે જે મુદ્દાઓ હતા એ મુદ્દાઓની વાત અહીંયા રજૂ કરી છે કે આપણને કેટલી ખબર હતી.
તો અમુક અમુક નામ જે હું અહીંયા લઉં છું, એક મેન્ડલ સાહેબ, બીજું શટન ને બોવરી, ત્રીજું TH મોર્ગન, બરાબર છે, અન્ય બીજા વૈજ્ઞાનિક એટલે કે મિશર, આ બધાના સંશોધનો છે આપણી પાસે, રાઈટ. તો એને આધારે એટલું સ્પષ્ટ હતું કે મોટા ભાગના કોષમાં કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રો છે. કોષનું કોષ કેન્દ્ર અને એની અંદર રંગસૂત્ર, આટલી માહિતી છે. તો હવે પ્રશ્ન શું હતો એ સમયે? પ્રશ્ન એ હતો કે આનુવંશિક દ્રવ્ય કયું, આનુવંશિક દ્રવ્યનો રાસાયણિક સ્વભાવ શું છે? એ પ્રોટીન છે, એ ન્યુક્લિક એસિડ છે, DNA છે કે RNA છે? કોણ છે મુખ્ય આનુવંશિક દ્રવ્ય આ ત્રણમાંથી કોણ? એટલે એના માટે થઈ અને હવે પછીની જે પણ આપણી ચર્ચા છે એ આગળ વધે છે, બરાબર છે. તો એ જે પ્રશ્ન છે એનો જવાબ મેળવવા માટે ઘણા બધા અલગ અલગ પ્રકારના વૈજ્ઞાનિકોએ અલગ અલગ પ્રકારના પ્રયોગો કર્યા હતા જે તે સમયે. તો એમાંથી અમુક પ્રકારની જે પ્રયોગોની ને સિદ્ધાંતની જે વાત છે એ તમારા સામે અત્યારે આ ચેપ્ટરની અંદર મૂકવામાં આવી છે, બરાબર છે. તો મુખ્યત્વે 3 પ્રયોગો અને 3 પ્રકારના સિદ્ધાંતો અહીંયા તમારી સામે મૂક્યા છે. એમાંનો પહેલો પ્રયોગ, બરાબર છે, અને પહેલો સિદ્ધાંત છે એ સિદ્ધાંતનું નામ છે રૂપાંતરણીય સિદ્ધાંત. શું નામ છે? રૂપાંતરણીય સિદ્ધાંત. સાલ 1928. ફ્રેડરિક ગ્રિફિથ નામના વૈજ્ઞાનિક છે, એટલે આ પ્રયોગને ગ્રિફિથનો પ્રયોગ પણ કહેવાય છે. શું કહેવાય? ગ્રિફિથનો પ્રયોગ. ઓકે. એમણે એક વિશેષ પ્રકારના બેક્ટેરિયા લીધા જેનું નામ છે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની. શું નામ છે? સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની. હવે આ ઈ જ બેક્ટેરિયા છે કે જે ન્યુમોનિયા નામનો રોગ ફેલાવે છે. ન્યુમોનિયા શબ્દ બહુ કોમન છે આપણા માટે, બરાબર છે. તો ન્યુમોનિયા નામના રોગ ફેલાવતા જે બેક્ટેરિયા છે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની, આ બેક્ટેરિયા જે છે એનો ઉપયોગ એણે કર્યો છે આ પ્રયોગમાં. શ્રેણીબદ્ધ પ્રયોગો કર્યા, ઘણા બધા પ્રયોગો કર્યા છે, રાઈટ. અને બેક્ટેરિયામાં થતા ચમત્કારિક રૂપાંતરણની ઘટના એણે સમજાવી છે. હવે એ શું છે એ તો આપણે હવે સમજશું, બરાબર છે. તો પહેલું, એણે જે બેક્ટેરિયા લીધા હતા એ બેક્ટેરિયા 2 અલગ અલગ જાતના, જાતિ એક જ, કઈ છે જાતિ એની? સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની, પણ એની 2 અલગ અલગ વેરાયટી, 2 અલગ અલગ જાત. હવે આ શું કહેવા માંગે છે? તો તમે એમ બોલો કે કેરી, ફળનું નામ છે ને, જે તમે હવે ઉનાળો આવ્યો એટલે કેરીને યાદ કરી મેં, બરાબર છે. તો કેરી ઘણી બધી વેરાયટીની આવે, એ ખબર છે ને? કેસર કેરી આવે, આફૂસ કેરી આવે, આ 2 મોસ્ટ ફેમસ. રેડી? તો એવી ઘણી બધી કેરીઓ છે. તો એને જાત કહેવાય. કેરીની એક જાત કેસર છે, કેરીની એક જાત આફૂસ છે. આમાં ઘણા એને મોઢામાં પાણી આવે, મારી સામે એવું જોવે છે જાણે કેરીનો રસ હમણાં મોકલીશ ઇન્જેક્શન મારીને, પણ નહીં મોકલું, તમ તારે બેહો નિરાતે, બરાબર, આપણે ભણવાનું છે અત્યારે. તો એવી બેક્ટેરિયાની પણ અલગ અલગ જાત છે. આપણી મનુષ્યની ઘણી અલગ અલગ જાત છે એમ, હે ને? અમુક આફ્રિકન હોય એ અલગ જાત છે, અમુક યુરોપિયન છે એ અલગ જાત છે, આપણે એશિયન છીએ એ અલગ જાત છે. આ વેરાયટીઝ કહેવાય, જાત કહેવાય. મોઢું જોઈને ખબર પડી જાય ને કે આ ચાઇનાથી આવ્યો છે, એમ ખબર ન પડી જાય? બસ, તો એ અલગ જાત થઈ ગઈ. અન્ડરસ્ટુડ? યસ ઓર નો? તો એવી બેક્ટેરિયાની એને 2 જાત લીધી છે. એક બેક્ટેરિયાની જાતને નું નામ છે એસ સ્ટ્રેઇન બેક્ટેરિયા અને એકનું નામ છે આર સ્ટ્રેઇન બેક્ટેરિયા. આઈ રિપીટ, એક બેક્ટેરિયાનું જાતનું નામ છે એસ સ્ટ્રેઇન બેક્ટેરિયા, એકનું નામ છે આર સ્ટ્રેઇન બેક્ટેરિયા. હવે સમજાવું આ એસ શબ્દ ક્યાંથી આવ્યો અને આર શબ્દ ક્યાંથી આવ્યો, બરાબર છે. આ
એસ નો અર્થ થાય છે સ્મૂધ અને આ આર નો થાય છે રફ. હવે બેક્ટેરિયા આદિકોષ કેન્દ્રી સજીવ, એની ફરતે કોષ દિવાલ અને એની ફરતે ગ્લાયકોકેલિક્સ. કોને કોને યાદ છે? ગ્લાયકોકેલિક્સના બે સ્વરૂપ, એક શ્લેષ્મીય આવરણ અને એક પ્રાવર. શ્લેષ્મીય આવરણ આ છે, સ્મૂધ હોય, બરાબર છે. આ છે શ્લેષ્મીય આવરણ. અને રફ, ઉપરથી રફ હોય, ટફ હોય, કડક હોય, કઠણ હોય, પ્રાવર. તો એક જાત પાસે શ્લેષ્મીય આવરણ છે, એક જાત પાસે પ્રાવર છે. આટલું સમજાય? ઓકે. ચેપ્ટર નંબર 2 ની અંદર જ્યારે મોનેરા સૃષ્ટિની વાત કરી હતી ત્યારે મેં આ એક લાક્ષણિકતાની વાત કરી હશે, ગ્રામ પોઝિટિવ, ગ્રામ નેગેટિવ. તો એ સમયે મેં તમને એવું કીધું હતું કે સામાન્ય રીતે જે બેક્ટેરિયાની ફરતે શ્લેષ્મીય આવરણ હશે, બરાબર છે, એ બેક્ટેરિયા રોગકારક હશે એવું યુઝ્યુઅલી તમારે માનવું પડે. આ સામાન્ય સિદ્ધાંત છે. અને જે ગ્રામ નેગેટિવ હશે, એટલે કે એની ફરતે પ્રાવર હશે, તો એ સામાન્ય રીતે રોગકારક નથી હોતા. ક્લિયર થાય છે? એ સિદ્ધાંતનો ઉપયોગ અહીંયા તમારી સામે મૂકેલો છે. એસ સ્ટ્રેઇનમાં જે લખેલું છે તમારી બુક પ્રમાણે, લીસી ચળકતી કોષોની વસાહત. એટલે કોષોની વસાહત એટલે કે જ્યારે તમે એને ટેસ્ટ ટ્યુબની અંદર નાખ્યા પોષક દ્રાવણની અંદર, અને એ પોષક દ્રાવણનો ઉપયોગ કરી અને બહુભાજન કરે એટલે અસંખ્ય બેક્ટેરિયા એ જે છે એ બને, અને એ સમૂહ જીવી છે. સમૂહ જીવી એટલે એકી સાથે એ જોવા મળે તમને, અને એને વસાહત કહેવાય. શું કહેવાય? બેક્ટેરિયાની વસાહત. પણ એની ફરતે શ્લેષ્મીય આવરણ છે અને એ ચળકતું હોય, એટલે લીસી અને ચળકતી કોષોની વસાહત કે જેની ફરતે શ્લેષ્મીય આવરણ, જો અહીંયા લખેલું છે શ્લેષ્મીય આવરણ છે, જે પોલિસેકેરાઇડનું બનેલું છે, બરાબર છે. હવે આ એની રચના છે, આ એનું કાર્ય છે. આ બીજું છે એ એનું કાર્ય છે. એ ઝેરી છે. ઝેરી શું કામ શબ્દ વાપર્યો છે? કારણ કે એમાં લખેલું જુઓ, ઉંદરની અંદર ન્યુમોનિયા ઉત્પન્ન કરે. તો એ ભાઈએ ઇનડાયરેક્ટલી એવું કહી દીધું કે એમાં ઉંદરનો ઉપયોગ કર્યો હતો પ્રયોગમાં. તો પ્રયોગમાં એણે એક બાજુ બેક્ટેરિયા લીધા છે, એક બાજુ ઉંદેડા લીધા છે. જો મારી પાછળ લટકે એરિયા જો છે, બે પ્રકારના બેક્ટેરિયા છે, બરાબર છે. એ બેયને એણે ઉંદરમાં નાખી અને પ્રયોગો કર્યા હતા. ઉંદરને ઇન્જેક્શન દ્વારા એ આપવામાં આવ્યા હતા. આટલું સમજાય કે નહીં? બરાબર છે. ઓકે. હવે આર સ્ટ્રેઇન બેક્ટેરિયા કે જેની ફરતે પ્રાવર છે, એ ખરબચડી વસાહત છે. કેવી છે? ખરબચડી વસાહત. શું કામ? કારણ કે એનું ફરતે તો પ્રાવર છે અને એનો જે સમૂહ બને એ સરસ લીસી ત્વચા નથી એની. મીન્સ ત્વચા એટલે આમ તો ત્વચા તો ન જ કહેવાય, કોષની બહારનું આવરણ ખરબચડું હોય ને, સખત છે એટલે. તો શ્લેષ્મનું આવરણ એની ફરતે નથી એવું લખેલું છે, નથી. તો શેનું હોય? પ્રાવર હોય. શ્લેષ્મનું આવરણ ના હોય તો શું હોય? પ્રાવર હોય. એ બિનઝેરી છે. જુઓ, સારી છે, સારી જાતના બેક્ટેરિયા છે. બિનઝેરી. બિનઝેરી શું કામ? કારણ કે એનાથી ઇન્ફેક્શન નથી થતું, એનાથી ન્યુમોનિયા લાગુ નથી પડતું. આટલું સમજાય છે કે નહીં? યસ ઓર નો? રેડી? ઓકે. સો આપણે અહીંયાથી આગળ વધીએ છીએ એક સ્ટેપ. તો આપણી પાસે બે પ્રકારના બેક્ટેરિયા છે અને ઉંદરની સાથે આપણે પ્રયોગ કરવાના છે. હવે આમાં અગાઉ ઓલરેડી લખેલું છે કે એને ઘણા બધા પ્રયોગો કર્યા છે, પણ ઘણા બધામાંથી મૂળભૂત રીતે 4 પ્રયોગ આપણી સામે મૂકેલા છે. અને પ્રયોગ નહીં, ખાલી પ્રયોગના તારણો જ મૂકેલા છે ડાયરેક્ટલી. હા, અહીંયા મેં એને આકૃતિ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરેલો છે ડેફિનેટલી. રેડી? એટલે આપણે એ સમજતા જઈએ અને એ પ્રયોગને એક પછી એક હું સરખાવતો જાઉં ને તમારી સામે રજૂ કરતો જાઉં છું.
ઓકે, પ્રયોગ 1 ની જ્યારે હું વાત કરીશ, પ્રયોગ 1 એમાં મેં લીધું છે એસ સ્ટ્રેઇન બેક્ટેરિયા. એસ એટલે સ્મૂધ, એટલે કે ઝેરી, એટલે કે જેનાથી ઇન્ફેક્શન લાગે. જ્યારે મેં એસ સ્ટ્રેઇન બેક્ટેરિયા ઉંદરની અંદર ઇન્જેક્શન દ્વારા દાખલ કર્યા એટલે ઉંદેડું બિચારું ગુજરી ગયું. શું કામ? એને ઇન્ફેક્શન થયું, એને ચેપ લાગ્યો, એને ન્યુમોનિયા થયો અને એને દવા નહોતી લીધી. ડોક્ટર આપણને દવા આપે, ઉંદેડાને ન આપે. હે ને? તમે ડોક્ટર બનો ને તો યાદ રાખજો, ઉંદરને દવા ન આપવાની, આપણને દર્દીને દવા આપવાની છે. અને ઉંદેડા ગોતવા ન જતા ટૂંકમાં. ઓકે, હવે ઈ પ્રયોગ અહીંયા છે. આ ફર્સ્ટ નંબરનો પ્રયોગ છે, બરાબર છે. તો એમાં આ બેક્ટેરિયા એસ સ્ટ્રેઇન બેક્ટેરિયા છે. આ ઉંદેડાની અંદર ઇન્જેક્શન એને માર્યું અને ઉંદેડું જો ઊંધું ચત્તું પાટ થઈ ગયું બચાડું. એટલે ઈ બેક્ટેરિયું ગુજરી ગયું છે એવું દેખાડે છે એમાં. તો કવિએ અહીંયા ઉંદેડાને હેરાન કરી મૂક્યું અને ઉંદેડાને ગુજરાવી દીધું. રેડી? પ્રયોગ નંબર 2 ની વાત કરું હું હવે. પ્રયોગ નંબર 2 ની અંદર એવું આપેલું છે કે આર સ્ટ્રેઇન બેક્ટેરિયાને ઉંદરમાં દાખલ કર્યા. કેવા? આર સ્ટ્રેઇન બેક્ટેરિયાને ઉંદરમાં દાખલ કર્યા. તો પ્રયોગ નંબર 2 અહીંયા છે તમારી સામે. આ આર સ્ટ્રેઇન બેક્ટેરિયા છે. આ લખેલું છે જો રફ સ્ટ્રેઇન, આ સ્મૂધ સ્ટ્રેઇન. હવે એને જ્યારે બેક્ટેરિયાને તમે ઉંદેડામાં દાખલ કરો ઇન્જેક્શન મારી, તો ઉંદેડો જીવી જાય. હાઈ ક્લાસ તમારી સામે એવા દાંત કાઢે, હે ને? ઇન્જેક્શન મારીને તમે એની સામે જોવો એટલે એ ઉંદેડો આમ કરે, હે મને કાંઈ ન થયું, મને કાંઈ ન થયું, હે ને? એટલે બચી જાય એમ. તો એક બાજુ ઉંદર ગુજરી જાય છે, એક બાજુ ઉંદર જીવંત રહીએ છે. તો અહીંયા ઉંદર જીવતા રહ્યા છે. સરખાવવાના છે તમારે. આગળ હું તમને આના આધારે પ્રશ્ન હમણાં પૂછવા, બરાબર છે. પ્રયોગ નંબર 3 ની વાત કરું અહીંયા. પ્રયોગ નંબર 3 હવે જેનાથી મરી જતા હતા ને, એટલે કે આ એસ સ્ટ્રેઇન બેક્ટેરિયા, આ પ્રયોગ એમાં એને શું કર્યું ખબર છે? આ બેક્ટેરિયાને ઉકળતા પાણીમાં નાખી દીધા. શું કર્યું? ઉકળતા પાણીમાં નાખ્યા. હાઈ ક્લાસ બાફી નાખ્યા. એટલે ગુજરી જાય કે નહીં? હે ને? એટલે બેક્ટેરિયાને ગરમ પાણીમાં ઉકાળી અને મારી નાખ્યા. રાઈટ? એટલે આ પ્રયોગ નંબર 3 થઈ ગયો તમારો. ગરમીથી મૃત એસ સ્ટ્રેઇન બેક્ટેરિયા. આ સાદા છે, આર સ્ટ્રેઇન બેક્ટેરિયા. આ એસ સ્ટ્રેઇન બેક્ટેરિયા. આ ગરમીથી મૃત એસ સ્ટ્રેઇન છે, બરાબર છે. જો આ જીવતા હોત તો મારી નાખત, પણ આ તો મરી ગયેલા છે. હવે એનું ઇન્જેક્શન તમે જ્યારે આને આપો ને તો એ મરતા નથી. અગેન તમારી સામે ઉંદેડો ડિસ્કો કરે કે મને કાંઈ ન થયું, મને કાંઈ ન થયું. રાઈટ? તો આવું શું કામ થઈ શકે તમારા મતે? આવું શું કામ થઈ શકે? રાજકોટ. આ રોગ માટેના કારક જે બેક્ટેરિયા છે એ ડેડ થઈ ગયા, ત્યાંથી પછી રોગ ફેલાય છે. યસ, રોગ જેનાથી થાય છે એ રોગના બેક્ટેરિયા જ ગુજરાવી દીધા આપણે. ના રહેગા બાસ અને ના બજેગી. બરાબર છે. જીવતા હોત તો એ રોગ ઉત્પન્ન કરી શકે, મરી ગયા પછી રોગ ઉત્પન્ન કરી શકે નહીં. તો હવે આ ત્રણમાંથી મારી શકે એવું કોણ છે? આ એક જ. હા કે ના? નહીં, આનાથી તો જીવે છે. આ
હા, આ એક જ મારી શકે. આ તો કે ના, એ નથી. તો આ બે એટલે કે આ પ્રયોગ નંબર 2 અને પ્રયોગ નંબર 3 એમાં જે બેક્ટેરિયા ઉપયોગમાં લીધા એ બેમાંથી એકેય બેક્ટેરિયા એવા નથી કે જે ઉંદેડાને મારી શકે. હા કે ના? ઓકે, હવે આ બેયને ભેગા કર્યા. આમાંથી બેક્ટેરિયા લીધા, આમાંથી બેક્ટેરિયા, બેયનો મિક્સ કર્યા અને એનું ઇન્જેક્શન બનાવીને માર્યું. બેક્ટેરિયું અંદર ગમે એ થયું પણ ઉંદેડું ગુજરી ગયું હાડું. સમજાય છે? તો ઉંદેડું અહીંયા મરી ગયું. જુઓ હવે આમાં બેક્ટેરિયા બે પ્રકારના જુઓ, એક આ છે અને એક આ છે. તો ચોથા પ્રયોગમાં એને બે પ્રકારના બેક્ટેરિયા લીધા. એક આર સ્ટ્રેન લીધા અને બીજું મૃત એસ સ્ટ્રેન લીધા. આ બેયનું કોમ્બિનેશન, બેયને મિક્સ કરી અને વાપરા એને. તો એનું ઇન્જેક્શન બનાવી અને એ જ્યારે માર્યું તો હકીકતમાં મરવું ન જાય, કારણ કે બેમાંથી એકેયમાં આમાંય નથી મરતું અને આમાંય નથી મરતું. તો એ બેયને મિક્સ કરીને મારો તો ન જ મરવું જોઈએ ને. સમજાય છે કે નહીં? પણ મર્યું. તો પ્રયોગ નંબર 4 આપણા માટે એક વિસ્મયકારક ઘટના લઈને આવે છે સામે, કે ગરમીથી મૃત એસ સ્ટ્રેઇન અને જીવંત આર સ્ટ્રેઇન જ્યારે ઉંદરની અંદર નાખ્યા ત્યારે ઉંદર મૃત્યુ પામ્યા. હવે આ ઘટના આપણા માટે વિચિત્ર છે. તો મૃત ઉંદરમાંથી જીવંત એસ સ્ટ્રેઇન બેક્ટેરિયા પ્રાપ્ત થયા. એને આ એક સરપ્રાઈઝ મળી. એને મૃત ઉંદર એમાંથી એને લોહીનો નમૂનો લઈ અને ચેક કર્યું તો એમાં જીવતા એસ સ્ટ્રેઇન બેક્ટેરિયા નીકળ્યા. બોલો, સમજાય છે? હવે જીવતા એસ સ્ટ્રેઇન તો આપણે નાખ્યા જ નથી. આપણે તો ગરમીથી મારેલા એસ સ્ટ્રેઇન નાખ્યા હતા. तो ये तो गजब का चमत्कार हुआ भैया, ये तो नहीं होना चाहिए था, क्योंकि वो नाखा ही नहीं था, तो आया कहां से? है ना? तो यहां से एक नई चैप्टर की शुरुआत हुई, एक नया रिसर्च का मटेरियल मिला इन लोगों को. क्या थाई છે હું હાડું, હે ને? એટલે આનું તારણ જે છે એ તારણ એવું છે કે ભાઈ કંઈક એવું થાય છે એમાં, બરાબર છે, કે જે ને કારણે શેટ, કઈ વાંધો નહીં, ચાલે એવું તો ના. એટલે આમાં કઈ વાંધો નથી, પણ હવે મારો હાથ દુખે. કાલે ક્રિકેટ રમવામાં ભૂલથી આ આંગળી ઉપર બોલ આવી ગયો જોરદાર, એમ એટલે ભૂલાઈ ગયું વળી આમ કરવામાં કે ભાઈ આ હાથ દુખે છે. તો રૂપાંતરણનો સિદ્ધાંત તાર્યો છે ગ્રિફિથ નામના વૈજ્ઞાનિકે, અને એનું તારણ તમારી સામે એમ કહેલું છે કે ગ્રિફિથે તેના પ્રયોગ ઉપરથી એવું તારણ કાઢ્યું કે આર સ્ટ્રેઇન બેક્ટેરિયા કોઈ પણ રીતે, કોઈક અજ્ઞાન રીતે, એને ખબર નથી શું થયું, મૃત કરેલા એસ સ્ટ્રેઇન બેક્ટેરિયા દ્વારા રૂપાંતરિત થાય છે. રૂપાંતરિત થાય છે એટલે ફેરફાર થઈ જાય છે. કોનો ફેરફાર? કોનામાં થાય છે? આમાં. બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, નીટમાં આવશે એવી શક્યતા છે, એટલે ખૂબ સરસ રીતે યાદ કરવાનું છે. તો રૂપાંતરણ કોનું થાય છે? રૂપાંતરણ આર સ્ટ્રેઇન બેક્ટેરિયાનું થાય. કોના દ્વારા થાય? ઉંદેડો તો કરે નહીં, એટલે થાય કેના દ્વારા? ઓલા મૃત એસ સ્ટ્રેઇન થી થાય. શું થાય? તો કે કાંઈક આપલે થઈ હશે એની વચ્ચે. બે પ્રકારના બેક્ટેરિયા વચ્ચે કોઈક પદાર્થની આપલે થઈ હશે. તો રૂપાંતરણ કાંઈક થયું છે. જુઓ, કોઈક રૂપાંતરણ તત્વ એટલે કોઈ એક પદાર્થ ગરમીથી મૃત એસ સ્ટ્રેઇનમાંથી આર સ્ટ્રેઇનમાં સ્થળાંતરિત થયો હશે. આકૃતિ અહીંયા એવું તમને કહેવા માંગે છે કે આ એક બેક્ટેરિયું છે, આ બીજું બેક્ટેરિયું છે. એક બેક્ટેરિયું પોતાનો કોઈક પદાર્થ આને આપે છે, આ બેક્ટેરિયો કોઈક પદાર્થ આને આપે છે. એટલે બેક્ટેરિયા વચ્ચે કોઈક પદાર્થ જાય છે.
એકબીજામાં જાશે, બેયમાંથી એકબીજામાં જાય એમ. હવે જીવંત છે એ લઈ શકે, મૃત છે એ લઈ શકતો નથી. દાખલા તરીકે તો જીવંત છે એને તો લઈ લીધું ને મૃતનું, હા કે ના? તો ફેરફાર કેમાં થઈ ગયો? આર સ્ટ્રેનમાં. ઓલા મૃત એસ સ્ટ્રેનમાં કાંઈ ફેરફાર ન થયો, પણ આર સ્ટ્રેનમાં ફેરફાર થયો. ફેરફાર કર્યો કોણે? તો કે મૃત એસ ના એવા મટીરિયલ, એવો પદાર્થ કે જેમાંથી એને મળ્યો. તો એનાથી થયું શું? તો એમાં ફેરફાર થયો. જો વિશેષતામાં બદલાવ થઈ ગયો. કોની વિશેષતા હતી? આર સ્ટ્રેઇનની બેક્ટેરિયાની. આર સ્ટ્રેઇન બેક્ટેરિયાની વિશેષતા હતી હું પહેલેથી? તો કે આર સ્ટ્રેઇન બેક્ટેરિયા રફ એટલે એની ફરતે પ્રાવર હતું. એની વિશેષતા પાછી યાદ કરી લઈએ. એની ફરતે શું હતું? પ્રાવર. પ્રાવર હોવાને કારણે એ બિનઝેરી હતું, હા કે ના? કેવું હતું? બિનઝેરી હતું. ઈ બિનઝેરી હતું એટલે રોગકારક નહોતું, એટલે કે એનાથી ન્યુમોનિયા નામનો રોગ થતો નહીં. ચાલો, આટલું કોને યાદ આવી ગયું છે? ઓલ રાઈટ, ગુડ. પણ બદલાવ થયો છે. શું થયું છે? બદલાવ. કોના દ્વારા થયો છે? તો કે ગરમીથી મૃત જે એસ સ્ટ્રેઇન હતું એમાંથી જે પદાર્થ અંદર આવ્યો આર સ્ટ્રેઇનની, એટલે એણે આર સ્ટ્રેઇનમાં બદલાવ કર્યો છે. હવે એ બદલાવ છે શું? તો કે એની ફરતેનું પ્રાવર છે ને, ઈ એને રિપ્લેસ કરી નાખ્યું, બદલાવી નાખ્યું, અને શ્લેષ્મનું આવરણ થયું. એનું થઈ ગયું શ્લેષ્મનું આવરણ. તો આર સ્ટ્રેઇન હવે એસ સ્ટ્રેઇન થઈ ગયો. સમજાણું કે ન સમજાણું? હે ને? જે આર સ્ટ્રેઇન હતો એ હવે એસ સ્ટ્રેઇન થયો છે. એટલે એની ફરતે શ્લેષ્મનું આવરણ થયું છે, અને એને કારણે એ ઝેરી થયો છે. એને કારણે એ ન્યુમોનિયા કરાવી શકે છે, અને એટલે તો ઉંદરભાઈ ગુજરી ગયેલા છે. બસ આ ફેરફાર થયો એમાં, હે ને? તો આ તત્વના સ્થળાંતરણને કારણે આર સ્ટ્રેઇન જે લિસા પોલિસેકેરાઇડનું આવરણનું નિર્માણ કરી શકે તેવું થઈ ગયું છે, જેને કારણે એ ઝેરી બની જાય છે, અને એને કારણે તાવ આવે છે, ન્યુમોનિયા થાય છે, અને ઉંદરભાઈના રામ રમી જાય છે. બરાબર છે? એટલે ઉંદરભાઈ ગુજરી ગયેલા છે. તો ઉંદરભાઈ શું કામ ગુજરી ગયા એની પાછળનું અહીંયા વૈજ્ઞાનિક કારણ રજૂ થયેલું છે. તો હવે આપણો નેક્સ્ટ ટાર્ગેટ છે એ આ છે. નામનું હેડિંગ એવું છે, જૈવ રાસાયણિક પ્રકૃતિ. હવે અહીંયા ઉપર લખેલું શું છે ખબર છે? જુઓ, રૂપાંતરણ તત્વ મીન્સ કોઈ એક એવું પદાર્થ છે કે જે ઓલા મરી ગયેલા એ સ્ટ્રેનમાંથી આ સ્ટ્રેનમાં જાય છે. ઈ પદાર્થ કયો ભાઈ? કયો પદાર્થ? ઈ નથી ખબર. ઈ ખબર નહોતી એને. ગ્રિફિથ ખાલી એટલું જ સમજાવી શક્યા હતા કે કંઈક આમાંથી આમાં જાય છે. મેન્ડલ યાદ આવ્યું? મેન્ડલ એવું કહી ગયા હતા કે કારકો આમાંથી આમાં જાય છે. કોકે પૂછ્યું કારક ક્યાં? તો કે હે ને? એટલે આ ગ્રિફિથભાઈ સાથે એવું જ થયેલું છે. ગ્રિફિથભાઈ એવું કીધું કે ભાઈ મૃત એસ સ્ટ્રેઇનમાંથી આર સ્ટ્રેઇનમાં કંઈક જાય છે, કારક, કોઈક કારક જાય છે. અહીંયા કારકને નામ હું આપ્યું છે? રૂપાંતરણ તત્વ. એવું કે કોઈક એક રૂપાંતરણ તત્વ જાય છે. એની જૈવ રાસાયણિક પ્રકૃતિ એટલે એ પદાર્થ કઈ પ્રકારનો છે? તો કે એ ગ્રિફિથ કે ભાઈ બાપુજી આપણને ખબર નહીં, આપણને ખબર. તો હવે નેક્સ્ટ લેવલમાં, નેક્સ્ટ પ્રયોગમાં આપણે એ સાબિત કરવું પડશે એની પ્રકૃતિ શું હશે. રેડી? તો ગ્રિફિથના પ્રયોગો આનુવંશિક દ્રવ્યની જૈવ રાસાયણિક પ્રકૃતિ વિશે સ્પષ્ટ ખ્યાલ આપી શક્યા નહોતા જે તે સમયે જ્યારે એને સંશોધન કર્યું ત્યારે. એટલે આપણો નવો ટાર્ગેટ હવે શું છે? એની રાસાયણિક પ્રકૃતિ શું છે. બરાબર છે? કયા પ્રકારના દ્રવ્યથી બને છે. ચાલો, આમાં કોઈને કાંઈ મુશ્કેલી છે બેટા સમજવામાં? ગ્રિફિથના પ્રયોગને સમજવામાં કોઈ મુશ્કેલી હોય એવું? પક્કા? ચાલો, તો હવે આપણે જઈએ છીએ એક સ્ટેપ આગળ.
જો હવે ઉપર હેડિંગ જુઓ, જૈવ રાસાયણિક લક્ષણીકરણ. રેડી? તો આપણો ટાર્ગેટ તો આ હતો જ ને કે આપણે જૈવ રાસાયણિક રીતે એ પદાર્થ કયો છે એ જાણવું છે. સિદ્ધાંત પ્રયોગ ઈ જ છે. જુઓ, રૂપાંતરણનો સિદ્ધાંત એટલે ગ્રિફિથના પ્રયોગમાં જ જે પદાર્થનું એને કીધું કે અહીંયાથી અહીંયા જાય છે, મૃત એસમાંથી આરમાં જાય છે, એ પદાર્થ જૈવ રાસાયણિક રીતે કયો છે. તો ગરમીથી મૃત એસ સ્ટ્રેઇન બેક્ટેરિયાની કોલોની એટલે કે એનો સમૂહ લીધો. કેમાં લીધો? ટેસ્ટ ટ્યુબમાં. ટેસ્ટ ટ્યુબમાંથી એને અલગ કર્યો શુદ્ધિકરણથી. ખાંડની દસ્તામાં ખલદસ્તો, કોને યાદ છે શબ્દ? ઓકે, ગુડ. ખલદસ્તો, એમાં એને વાટી નાખ્યો. શું કર્યું? વાટી નાખ્યો. મંદ એસિડ નાખીને. કોને યાદ છે નામ એસિડનું? એસિડનું નામ બોલો ભુજ સેન્ટર વાળા ભાઈ. ગુડ, ટ્રાયક્લોરો એસિટિક એસિડ. તો એવું કોઈ એક મંદ એસિડ નાખી અને એને ખલદસ્તામાં વાટી નાખ્યો. રાઈટ? કોને? ઓલા મૃત, ગરમીથી મૃત એસ સ્ટ્રેઇન બેક્ટેરિયાને. પછી એનું કેમિકલ એનાલિસિસ, પૃથક્કરણ કર્યું. શું કર્યું? કેમિકલ એનાલિસિસ. કે આમાં મૂળભૂત રીતે કયા કયા પ્રકારના કાર્બનિક દ્રવ્યો છે. હવે આપણો ટાર્ગેટ બે પ્રકારના કાર્બનિક દ્રવ્યોનો હતો. ન્યુક્લિયો પ્રોટીન મીન્સ ન્યુક્લિક એસિડ અને પ્રોટીન. તો 3 દ્રવ્યો મળ્યા આપણને આમાંથી. કેટલા? 3. એક પ્રોટીન, બીજું ડીએનએ, ત્રીજું આરએનએ. 3 દ્રવ્યો મળ્યા. એક પ્રોટીન, બીજું ડીએનએ, ત્રીજું આરએનએ. કોને સમજમાં આવ્યું જે મેં સમજાવ્યું એ? હેન્ડ રેઝ કરો જોઈએ. ઓકે, ગુડ. તો ઓલા ગરમીથી મૃત એસ સ્ટ્રેઇન બેક્ટેરિયાને વાટી એનું રાસાયણિક પૃથક્કરણ કર્યું અને 3 પ્રકારના પદાર્થો એમાંથી અલગ તાર્યા. કાં તો પ્રોટીન, કાં તો ડીએનએ, કાં તો એટલે આ 3 માંથી એક જ જાતું હશે એવું આપણે સમજી શકીએ. તો 3 માંથી કોણ જાય છે એ નક્કી કરવાનું છે. હવે આપણે 3 વૈજ્ઞાનિકોએ આ કામ કર્યું છે. એકનું નામ છે ઓસ્વાલ્ડ એવેરી, બીજાનું નામ છે કોલિન મેકલિયોડ અને ત્રીજાનું નામ છે મેકલિન મેકકાર્ટી. બરાબર છે? આપણે મેકડોનાલ્ડમાં પહોંચી ગયા હોય એવું લાગે બધાયમાં. મેક 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 મેક, હે ને? કન્ફ્યુઝન વાળું છે એટલે પૂછાવાની શક્યતા વધારે. જે વસ્તુ કન્ફ્યુઝન કરે એ પૂછાય વધારે, હંમેશા એવું યાદ રાખવાનું. બરાબર છે? હવે ગોદડી સાલ કઈ છે જુઓ જોઈએ. 1944 ની સાલમાં આ સંશોધન થયું. બરાબર છે? તો હવે એ પ્રયોગો એને શું કર્યા છે એની વાત કરીએ. તો મેં જ્યાંથી શરૂઆત કરી અહીંયા મુદ્દા નંબર 1. ગરમીથી મૃત એસ કોષોમાંથી શુદ્ધિકરણ કરેલા જૈવ રસાયણો અલગ કર્યા એને. જુઓ કોણ છે? પ્રોટીન, ડીએનએ અને આરએનએ. આ મુદ્દો આપણે ઓલરેડી સમજી લીધો છે. ઓકે, બીજું, એણે લીધા 3 પ્રકારના ઉત્સેચકો. બરાબર છે? પણ એ પહેલા એને શું જોયું? તેઓએ શોધી કાઢ્યું કે બેક્ટેરિયાનું ડીએનએ એકલું જ આર બેક્ટેરિયાને એસ બેક્ટેરિયામાં રૂપાંતરિત કરી શકે. આ 3 માંથી ડીએનએ, આરએનએ, પ્રોટીન, આ 3 માંથી ડીએનએ એક જ એવું દ્રવ્ય છે કે જે આ રૂપાંતરણ કરે છે. રેડી? ઓકે, હવે એને સંશોધન કર્યું એ કેને આધારે કર્યું છે એ પોઈન્ટ નંબર 3 માં લખેલું છે. એને 3 પ્રકારના ઉત્સેચકો લીધા છે. કેટલા? 3 પ્રકારના ઉત્સેચક. 3 દ્રવ્ય, 3 ઉત્સેચક. તો દ્રવ્ય નંબર 1 પ્રોટીન, ઉત્સેચક નંબર 1 પ્રોટીએઝ, થમ્સ અપ. દ્રવ્ય નંબર 2 આરએનએ, ઉત્સેચક આરએનએઝ, થમ્સ અપ.
દ્રવ્ય નંબર 3 ડીએનએ, ઉત્સેચક ડીએનએઝ. ઓલરાઈટ, હવે પ્રયોગને હું તમારી સામે મૂકું છું. પહેલું, બીજું, ત્રીજું. આ એક ટેસ્ટ ટ્યુબ છે, આ બીજી ટેસ્ટ ટ્યુબ છે, આ ત્રીજી ટેસ્ટ ટ્યુબ છે. એની અંદર મેં દ્રાવણ ભરેલું છે. બરાબર છે? શું ભરેલું છે? દ્રાવણ ભરેલું છે. દ્રાવણની અંદર જે ટપકા દેખાય છે એ બેક્ટેરિયા છે. શું છે? બેક્ટેરિયા. તો પોષક દ્રવ્ય યુક્ત માધ્યમ, સંવર્ધન માધ્યમ છે આ. શું છે? સંવર્ધન માધ્યમ. એની અંદર બેક્ટેરિયા નાખ્યા, એક 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 ઉત્સેચક એમાં નાખ્યો. આની અંદર મેં નાખ્યા છે બધાયમાં મૃત એસ સ્ટ્રેઇન બેક્ટેરિયા. આમાં પહેલામાં એની સાથે મેં પ્રોટીએઝ નાખ્યો. બરાબર છે? શું નાખ્યું? ઉત્સેચક પ્રોટીએઝ. આમાં પણ મેં મૃત એસ સ્ટ્રેઇન બેક્ટેરિયા નાખ્યા. એની સાથે મેં નાખ્યો આરએનએઝ બેક્ટેરિયા, ઉત્સેચક. આ મૃત એસ સ્ટ્રેઇન બેક્ટેરિયા છે. એની સાથે મેં નાખ્યો છે ડીએનએઝ. તો આ 3 ઉત્સેચકને મેં અલગ અલગ ટેસ્ટ ટ્યુબમાં મૃત એસ સ્ટ્રેઇન બેક્ટેરિયા સાથે નાખ્યા છે. આટલું કેને સમજાઈ ગયું છે? થમ્સ અપ કરો જોઈએ એટલે મને ખબર પડે. પક્કા? ઓલરાઈટ, ગુડ. હવે અમુક સમય પછી આ બેક્ટેરિયાની અંદર એક એક પદાર્થનું પાચન થઈ જાય. બધાય પાસે અત્યારે આ ત્રણેય ટેસ્ટ ટ્યુબમાં જ્યારે પ્રયોગની શરૂઆત થઈ ત્યારે ડીએનએ છે, આરએનએ છે અને પ્રોટીન છે. આ 3 પદાર્થો આની અંદર હોય, કારણ કે બેક્ટેરિયાની અંદર મૂળભૂત રીતે આ 3 પદાર્થોની હાજરી છે. પણ જ્યારે એને તમે ઉત્સેચક દ્વારા એની સાથે પ્રયોગ કરો છો, પ્રક્રિયાઓ કરાવો છો, તો અમુક સમય પછી આ પહેલી ટેસ્ટ ટ્યુબમાં કયો પદાર્થ ગેરહાજર થઈ જશે? રાજકોટ. ઓકે, આમાંથી પ્રોટીન ગાયબ થઈ જશે. શું કામ? કારણ કે આપણે પ્રોટીએઝ નાખ્યો એમ, એટલે પ્રોટીનનું પાચન કરી નાખે. એટલે હવે આની પાસે 2 જ પદાર્થ છે, ડીએનએ છે અને આરએનએ છે. આ 2 પદાર્થો હવે એની પાસે છે. આઈ હોપ કે તમને સમજાય છે હું જે કહેવા માંગુ છું. બરાબર છે? ઓકે. સેમ વે આ બીજા નંબરનું જે દ્રાવણ છે એની અંદર જે મૃત એસ સ્ટ્રેઇન છે એમાંથી એક પદાર્થ ગાયબ થઈ જશે. જામનગર વાળા ભાઈ બોલો, હાલો ફટાફટ. આરએનએ ગાયબ થઈ ગયો એટલે વધ્યું હું? ડીએનએ અને પ્રોટીન. હવે આની પાસે 2 પદાર્થો છે, આરએનએ નથી. ત્રીજામાંથી પણ એક પદાર્થ ગાયબ થઈ જશે, 2 વધશે. વડોદરા વાળા બેનો કંઈક બોલો જોઈએ. મને એમ લાગે કે તમે પણ જાગો છો. ઓ વાહ, ડીએનએ ગાયબ થઈ જશે એટલે વધશે એની પાસે આરએનએ અને પ્રોટીન. કે આટલું સમજાણું કે નહીં? ઓલરાઈટ. હવે આને હું કોની સાથે મિશ્ર કરું? તો કે ઉંદરડાને આપીએ આપણાનો ને. કોને આપીએ? ઉંદરભાઈને. રાઈટ? તો ઉંદરને ઇન્જેક્શનમાં આપ્યા. ઓકે, તમને શું લાગે છે અહીંયા ઉંદર જીવી જશે કે મરશે? મોડાસા વાળા બેન.
સરને હું કામ મારવા જોઈએ? બરાબર ને? હે ને? તો અહીંયા ઉંદર મરી જશે, રાઈટ? અહીંયા ઉંદરનું શું થશે ભાઈ, કોણ કહેશે હવે? જુનાગઢ વાળા બેનને કઈ કેવું છે? હા, હાશ, પછી ગયા. ઓકે, અહીંયા સર જીવશે, રાઈટ? તો પ્રોટીન નથી તોય ઉંદરનું મૃત્યુ થાય. મીન્સ મૃત્યુ માટે પ્રોટીન જવાબદાર નથી. યસ ઓર નો? આરએનએ નથી તોય મૃત્યુ થાય. આરએનએ જવાબદાર નથી. ડીએનએ નથી તો જીવતું રહીએ. સમજાય છે? મતલબ કે ડીએનએ જ મૃત્યુ માટે જવાબદાર છે. જુઓ હવે, મૃત્યુ થયું, ડીએનએ છે. મૃત્યુ થયું, ડીએનએ છે, રાઈટ? જો આરએનએ છે, આરએનએ એ મૃત્યુ કરતો હોત તો અહીંયા આરએનએ છે તો મૃત્યુ થઈ જાત. જો પ્રોટીન થી આ મૃત્યુ થયું હોત તો પ્રોટીન છે અહીંયા તો મૃત્યુ થઈ ગયું હોત. સિમ્પલ. તો મૃત્યુનો કારક કોણ છે? ડીએનએ. એનો અર્થ એ છે કે મૃત એસ સ્ટ્રેઇનમાંથી આર સ્ટ્રેઇનમાં જે ઘટક ગયો હશે એ પ્રોટીન નથી ગયો, આરએનએ નથી ગયો, ડીએનએ જ ગયો છે. રેડી? પણ છતાંય જાત તો મનુષ્ય, એમાંય પાછા વૈજ્ઞાનિક, એટલે કોઈના બાપનું ન માને. એને કેટલાય બધા પ્રયોગો કરીને સાબિતી આપો ને ત્યારે જ માને. એટલે હજી બચાડા હવે આટલું બધું કરી દીધું, સાબિત કરી દીધું કે ડીએનએ જ છે, તોય હજી કે નહીં, એ વાત ખોટી, હજી કંઈક સાબિત કરો એમ. એટલે ત્રીજા નંબરનો પ્રયોગ હવે ફરીથી કન્ફર્મ કરવા માટે કે નહીં, ડીએનએ જ છે એમ, બીજા કોઈ લક્ષણથી એને સાબિત કરે છે એમ, રાઈટ? ઓકે, તો આનું તારણ, આ પ્રયોગ જે એને કર્યો, બરાબર છે? મુદ્દો નંબર 4, ડીએનએસ દ્વારા પાચનથી રૂપાંતરની પ્રક્રિયામાં અવરોધ થાય, એટલે અલ્ટિમેટલી આપણે તારણ એવું કાઢી શકીએ કે આનાથી એ સ્પષ્ટ થાય છે કે રૂપાંતરણ માટે ડીએનએ જ જવાબદાર છે, બરાબર છે? અને એણે એવું તારણ કાઢ્યું કે જનીનદ્રવ્ય ડીએનએ છે. મુખ્ય જનીનદ્રવ્ય કોણ છે? ડીએનએ. આરએનએ નહીં, ડીએનએ જ મુખ્ય જનીનદ્રવ્ય છે, બરાબર છે? પણ અન્ય જીવ વૈજ્ઞાનિકો જેને કહેવાય ને કે આ પૂરી જે તારણ છે, આ જે અવલોકન છે, એનાથી સહમત થયા નહોતા એ સમયે. તો હવે શું કરવાનું? તો કે હવે એને સાબિત કરવા માટે બે બીજા વૈજ્ઞાનિકો મેદાનમાં આવ્યા, બરાબર છે? હર્ષી અને ચેઇઝ. નામ ઉપરથી એવું લાગે કે આ બેન હશે ને આ ભાઈ હશે, એવું નથી, ઊંધું છે. હર્ષી ભાઈ છે અને ચેઝ છે એ બેન છે, બરાબર? કોઈ પૂછવાનું નથી નીટમાં એવું કે આમાં ભાઈ કોણ ને બેન કોણ, જસ્ટ ખાલી એક મજાકનો મુદ્દો છે. ક્યારેક ક્યારેક શું આવા મમરા મૂક્યા હોય તો મજા આવે એમ, હુતા હોય જાગી જાય ને ટૂંકમાં એમ. હે, છે કોઈ એવું? ના ના, દેખાતું તો નથી, બહુ ડાયા છો તમે. હુતા હોય તો ખબર ન પડવા દો કે હુતા છીએ એમ, હે ને? તો આનુવંશિક દ્રવ્ય ડીએનએ છે એના વિશે સુસ્પષ્ટ સાબિતી આલ્ફ્રેડ હર્શી અને માર્થા બેન ચેઝે આપેલી 1952માં, હે ને? 1952 ની અંદર. જે સાલ જ્યાં જ્યાં આવે છે એ બધી યાદ રાખજો. ઓલા 1944 આગળ આવી હતી, બરાબર છે? આ 52 આવી, આ બધી એમસીક્યુ ની અંદર કન્ફ્યુઝ કરવા માટે ઓલા મેચ ધ ફોલોઈંગ માં આવે. આવું ક્યાં આવે? મેચ ધ ફોલોઈંગ આવી શકે, હે ને?
તો એના પ્રયોગ ઉપરથી પ્રાપ્ત થઈ કે આનુવંશિક દ્રવ્ય જે મુખ્ય છે એ ડીએનએ જ છે. એટલે એને જે પ્રાયોગિક સાબિતી જે છે એની વાત છે. આપણે કે મેન્ડલે એક પ્રયોગ કર્યા કે આમ, પછી પાછી એની ઉપર પ્રયોગ કરીને ઓલા બેટ્સન ને પ્યુનેટે કંઈક અલગ સાબિત કર્યું. એને પાછું પ્રાયોગિક સાબિતી કોણે આપી હતી? ટી.એચ. મોર્ગને. એમ અહીંયા પણ આ ત્રીજો સેટનો પ્રયોગ છે પ્રાયોગિક સાબિતી વાળો. બરાબર છે. તો તેઓએ વાયરસ ઉપર કામ કર્યું. જો બદલાણી, જાત બદલાણી વાયરસ ઉપર પ્રયોગ કર્યો અને બેક્ટેરિયાને ચેપગ્રસ્ત કરે છે એવી જાતના બેક્ટેરિયાને લીધા, બેક્ટેરિયોફેજ એની ઉપર પ્રયોગ કર્યો. બરાબર છે. તો મારા બેકગ્રાઉન્ડની અંદર તમને એ પ્રયોગની આકૃતિ કે જે તમને તમારી બુકની અંદર પણ મળી જશે. તો આ આકૃતિને પણ આપણે કેન્દ્રમાં રાખશું હમણાં જ્યારે સમજશું ત્યારે સ્ટેપ્સ એને. બરાબર છે. તો આપની આજ્ઞાથી હું નેક્સ્ટ સ્લાઇડ ઉપર જઉં છું. બરાબર છે. ભલે આજ્ઞા લીધી નહોતી તોય ગયો. પણ પ્રયોગની અંદર એને કર્યું છે શું એની વાત કરીએ. બરાબર છે. પહેલું તો તમને કીધું એ પ્રમાણે કે ભાઈ પ્રયોગમાં એણે બેક્ટેરિયા અને બેક્ટેરિયોફેજ વાયરસ, બેક્ટેરિયા અને બેક્ટેરિયોફેજ વાયરસ, બરાબર છે. તો પ્રયોગની અંદર એને શું કર્યું છે? હર્સી અને ચેઝના પ્રયોગની પદ્ધતિ બેક્ટેરિયોફેજને બે જુદા જુદા માધ્યમમાં એને ઉછેર્યા. રાઈટ, બે અલગ અલગ માધ્યમની અંદર એનો ઉછેર કર્યો છે. 1 વાગી ગયો છે, સોરી મારું ધ્યાન નહોતું રહ્યું. બરાબર છે. તમારા ઘડિયાળ ઉપર, એટલે તમારો સમય સમાપ્ત થઈ ગયો છે. અહીંયા આપણે આ પ્રયોગને આવતીકાલે જ મીન્સ સોમવારે જ સમજ, હે ને? ઓકે, આઈ વિલ સી યુ ઓન મંડે. સોમવારે આપણે મળીએ. એ પછી આપણે હર્ષીના ચેઝને આગળ, બરાબર? ઓકે.